નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષીને નર્સિંગ પરીક્ષા અંગે રાજ્ય સરકાર આગામી 2-3 દિવસમાં નિર્ણય લેશે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટ માટે રચાયેલી સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવનમાં યોજાઈ. આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની સહભાગિતા સાથે જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોનો આજથી આરંભ. અમદાવાદ આકાશવાણી ખાતે વિદ્યાર્થીઓએ અને સાહિત્યકારોની ઉપસ્થિતિમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી. અને ટોરેન્ટ પાવર ફૂટબોલ કંપની 2 સેમીફાઇનલ મેચ આવતીકાલે રમાશે. સમાચાર વિગતવાર. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે નર્સિંગ પરીક્ષામાં પ્રશ્નોને લઈને સર્જાયેલી સ્થિતિના પગલે આગામી 2 દિવસમાં પરીક્ષા અંગે નિર્ણય લેવાશે. ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા શ્રી પટેલે કહ્યું કે આ મામલે રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ વિચારણા શરૂ કરી છે અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે. આ માટે પરીક્ષા અંગેના તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હોવાનું પણ આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું. મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય, પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એક જ ક્રમની અંદર પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી 5 સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. રાજ્ય માટે પ્રસ્તાવિત યુસીસીના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ ચર્ચા કરી હતી. સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી CL મીના, એડવોકેટ RC કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશકતા, ન્યાયિક સમાનતા અને એકતારૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપ્રત કરશે તે રાજ્યના ભાવિ કાનૂની માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025નો કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમે આરંભ કરાવ્યો હતો. એક્સપોમાં 22 દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાં ઉદ્યોગપતિઓ સહભાગી થયા છે. બ્રાસ સિટીના નામે પ્રખ્યાત એવા જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તેમજ દેશ વિદેશના ઉદ્યોગકારો સાથે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે તે હેતુથી યોજાયેલો આ એક્સપો ઉદ્યોગકારોને ઉપયોગી નીવડશે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું. અહીંના ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. દેશના ઘણા બધા સ્ટેટોમાંથી અહીં આ પ્રદર્શન માટે આ એક્સપોમાં ભાગ લેવા ઉદ્યોગપતિશ્રીઓ આગળ આવ્યા છે. વિદેશમાંથી અમુક ડેલિગેટો આવ્યા છે. એટલે આ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જામનગરના ઉદ્યોગોનો વિકાસને વેગ મળે એ દિશામાં આ એક્સપો ખૂબ જ મદદરૂપ થશે. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન લઘુ ઉદ્યોગોને વિકસિત કરવા સરકાર સતત પ્રયાસરત છે. આગામી 16મી ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણીલક્ષી ઢંઢેરો જાહેર કર્યો હતો અને 5 વર્ષ દરમિયાન જૂનાગઢમાં થનાર વિકાસ કાર્યોની વિગતો પૂરી પાડી હતી. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ કહ્યું કે આ વિકાસ ઢંઢેરામાં નાગરિકોની સુખાકારીની સાથે સાથે જૂનાગઢ શહેર પ્રથમ હરોળનું વિકસિત અને પ્રવાસન ધામ બને તેવી અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. ખાસ કરીને 114 કરોડ રૂપિયાના ખર્ચે ગિરનારનો વિકાસ, નવાબી કાળના વિલિંગડન ડેમની કાયાપલટ, નવા ફાયર સ્ટેશન સહિતની સુવિધા અને દામોદર કુંડથી ભવનાથ સુધીના માર્ગને સનાતન પથ તરીકે વિકસાવવાની જોગવાઈ સહિતની સુવિધા આગામી 5 વર્ષમાં શહેરીજનોને આપવાની પ્રતિબદ્ધતા આ ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવી છે. પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં 2235 ગુજરાતી યાત્રિકોએ ઉતારો મેળવ્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમના હેલ્પ ડેસ્ક 21519 યાત્રિકોને ફોન ઉપર માર્ગદર્શન આપી ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હતા. જ્યારે ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોની ઝાંખી રજૂ કરતા પ્રદર્શન ખંડની 69192 યાત્રાળુઓએ મુલાકાત લીધી હતી. ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, ઇટલી જેવા દેશોના નાગરિકોએ પણ ગુજરાતનું થીમ પેવિલિયન નિહાળ્યું છે.
અમદાવાદ ગાંધીનગર વચ્ચે સીધા જોડાણ સાથે મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાની મંજૂરી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મેળવી લેવામાં આવી છે. હવે મુસાફરોએ સેક્ટર 1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર નથી. GNLU સ્ટેશન અને ગિફ્ટ સિટી ઓફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે કે જે PDEU થઈને જશે. 15મી ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી ટ્રેન સેવાઓ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ રહેશે. બનાસકાંઠા જિલ્લો એ બટાકાનું હબ ગણાય છે. ડીસા ઉપરાંત દિયોદર તાલુકામાં પણ બટાકાનું વાવેતર કરવામાં આવેલું છે. રવિ સિઝનમાં 4228 હેક્ટર બટાકાનું વાવેતર દિયોદર તાલુકામાં કરવામાં આવ્યું છે. દિયોદરના વડિયા ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરેલ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા છે. સાથે સાથે ઘેર બેઠા સારા ભાવે વેપાર પણ કરી રહ્યા છે. ખેડૂત ભરતભાઈ ગહેલોત જણાવે છે કે અહીં નર્મદાના નીર આવતા ખેતીમાં ખૂબ જ ફાયદો થયો છે. અમે બટાકોની ખેતી વર્ષોથી કરીએ છીએ. ત્યારે અમે પોખરા વાયા છે લોકલ બિયારણ લાવીને. અમે ઘરે બેઠા 201 રૂપિયામાં વેપાર કર્યો છે. અમારે સારી રીતે ગયા વર્ષ કરતા પણ સારો ભાવ મળ્યો છે અને ઉત્પાદન પણ સારું છે અત્યારે. અને અમે 22 થી 23 કટા વાયા પણ અત્યારે 280 થી 90 કટા એબાઉટ થશે એવી અમારી ગણતરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. રેડિયોના સર્જનથી લઈને આજ સુધી લોકપ્રિય માધ્યમ બની રહેલા રેડિયોનો ચાહક વર્ગ સેંકડોની સંખ્યામાં છે. ત્યારે વિશ્વ રેડિયો દિવસ પ્રસંગે આજે આકાશવાણી અમદાવાદ ખાતે એક દિવસીય રેડિયો પ્રદર્શન અને ચિત્રકળા સ્પર્ધા યોજવામાં આવી. પદ્મશ્રી કવિ તુષાર શુક્લએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શુક્લએ આકાશવાણીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આજે શાળાના વિદ્યાર્થીઓએ આકાશવાણીની મુલાકાત લઈને લાઇવ પેઇન્ટિંગ કર્યું હતું. પ્રદર્શનમાં રેડિયો પ્રેમી સિદ્ધાર્થ પટેલના સંગ્રહમાંથી વર્ષો જૂના રેડિયો રજૂ કરવામાં આવ્યા છે. રેડિયો સંગ્રહ કરવાના અનેરા જુસ્સા સાથે તેઓ વર્ષ 1980થી રેડિયો એકત્રિત કરી રહેલા સિદ્ધાર્થ પટેલ પાસે હવે 100થી વધુ પ્રીમિયમ રેડિયો સેટ સંગ્રહિત છે. આકાશવાણી સાથે વાત કરતા શ્રી પટેલે જાગૃતિ ફેલાવવા, લોકોને જોડાવા અને અધિકૃત માહિતી પૂરી પાડવામાં રેડિયોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. મારી પાસે એન્ટિક રેડિયોનું કલેક્શન છે, લગભગ 1940 to 1960 સુધીના. મારી પાસે આજ સુધી 100થી પણ વધારે એકદમ સારી ક્વોલિટીના ઇન્ડિયાના, યુએસએના, ઓસ્ટ્રેલિયાના, યુકેના આ બધા રેડિયોનું મારી પાસે કલેક્શન છે. આકાશવાણીએ એક એવી તક આપી તો રેડિયોનું કંઈક નાનું એક પ્રોગ્રામ કરીએ. મૌલિન સારે કહ્યું પ્રમાણે અમે બાળકોને લાવ્યા અહીંયા અને આ કાલનું ભવિષ્ય આજે આકાશવાણીમાં આવ્યું અને એમણે એક સરસ ડ્રોઈંગ કર્યા બધા રેડિયો માટેના. અને આકાશવાણી એ ક્યાંથી બધું રેડિયો સાંભળે છે એ જોવાનો એમને એક મોકો મળ્યો. તો આકાશવાણીએ આજે એમને એવી એક તક આપી, એમને અંદર સ્ટુડિયો જોવાની પણ તક મળી. રાજ્યમાં ઉત્તર તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ઉત્તર ભારતમાં હાલમાં કોઈપણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નથી, જેને પગલે તાપમાનનો પારો વધી રહ્યો છે. આગામી 3 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહીવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. આગામી 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતાઓ છે. મહત્તમ તાપમાન પણ આગામી એક સપ્તાહ સુધીમાં 35 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ હોવાનું હવામાન વિભાગના વડા A.K. દાસે જણાવ્યું છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા યોજાયેલી ટોરેન્ટ પાવર કંપની 20 વર્ષથી નીચેના ભાઈઓની સેમીફાઇનલની 2 મેચ આવતીકાલે યોજાશે. સેમીફાઇનલમાં અમદાવાદ અને વડોદરાની ટીમ, જ્યારે બીજી મેચ જૂનાગઢ અને આણંદ વચ્ચે અંકલેશ્વર અને ભરૂચ ખાતે રમાશે. આજે ક્વાર્ટર ફાઇનલ માટે અંકલેશ્વરમાં રમાયેલી મેચમાં ગાંધીનગર સામે અમદાવાદનો, વડોદરાનો ભાવનગર સામે, જ્યારે આણંદનો સુરેન્દ્રનગર સામે અને મહેસાણા સામે જૂનાગઢનો વિજય થયો હતો. આવતીકાલે રમાનારી 2 સેમીફાઇનલની મેચ બાદ 15મી ફેબ્રુઆરીએ બંને સેમીફાઇનલના વિજેતાઓ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં સુરતની 2 દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાયકલિંગ અને
તાઇકવોન્ડો રમતમાં મુસ્કાન ગુપ્તા અને ટ્વિશા કાકડિયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. રાજ્યના કુલ 230 ખેલાડીઓ 25 રમતોમાં સહભાગી થયા છે. સુરેન્દ્રનગરના લાછુબેન પરમારે રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ 5મી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. વઢવાણની શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પીટી ટીચર તરીકે ફરજ બજાવતા લાછુબેન પરમારે તાજેતરમાં કેરળના ત્રિશુર ખાતે યોજાયેલી 6ઠ્ઠી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં હેમર થ્રો ફેંક વિભાગમાં સતત 5મી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યારે જ્વેલિન થ્રો વિભાગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. કચ્છમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 10 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાગૃતિ સેમિનાર યોજાઈ ગયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષીને નર્સિંગ પરીક્ષા અંગે રાજ્ય સરકાર આગામી 2-3 દિવસમાં નિર્ણય લેશે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટ માટે રચાયેલી સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવનમાં યોજાઈ. આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની સહભાગિતા સાથે જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોનો આજથી આરંભ. અમદાવાદ આકાશવાણી ખાતે વિદ્યાર્થીઓએ અને સાહિત્યકારોની ઉપસ્થિતિમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી. અને ટોરેન્ટ પાવર ફૂટબોલ કંપની 2 સેમીફાઇનલ મેચ આવતીકાલે રમાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.